કિશોરીઓના શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક અને આધ્યાત્મિક વિકાસ સાથે તેમને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ એકેડમી ખાતે સક્ષમ કિશોરી પુસ્તકના વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશેષ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ એકેડમી ખાતે સક્ષમ કિશોરી પુસ્તકના વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સભાને સંબોધતા રાજ્યપાલે જણાવ્યું હતું કે શિક્ષકોમાં પૂરતું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે। વર્તમાન સમયમાં બાળકો સાથે કોમળતાથી વર્તીને તેમનામાં યોગ્ય સંસ્કારોનું સિંચન કરવું એ સમયની માંગ છે। સભામાં મોટી સંખ્યામાં હાજર કિશોરીઓને પ્રોત્સાહિત કરતા રાજ્યપાલે પોતાના શિક્ષક કાળના સંસ્મરણો પણ રજૂ કર્યા હતા। કિશોરીઓ, માતા પિતા, શિક્ષકો અને સમાજના જવાબદાર નાગરિકોને માર્ગદર્શન આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ, સંસ્કાર, સ્વાસ્થ્ય તેમજ જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ગોહાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત સાહિત્ય ક્ષેત્રના મહાનુભાવો હાજર રહ્યા હતા। આ ઉપરાંત અમરેલીના શૈક્ષણિક પ્રોજેક્ટ પ્રમુખ કનુભાઈ કરકર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કિશોરીઓને આત્મનિર્ભર અને સક્ષમ બનાવવાના પ્રયાસને વાલીઓ અને લાભાર્થીઓ દ્વારા ઉષ્માભેર આવકારવામાં આવ્યો છે। આ પુસ્તક મારફતે શિક્ષણની સાથે સંસ્કાર, આત્મવિશ્વાસ અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજરોજ તારીખ 25/8/2026 રોજે અમારી સનાતન ઇન્ટરનેશનલ એકેડમીમાં ગુજરાત રાજ્યના આદરણીય મહામહિમ ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી પધાર્યા હતા। એક બુકના વિમોચન જે વિદ્યાભારતી પરિવારને સનાતન ઇન્ટરનેશનલ એકેડમીના ઉપક્રમેનો જે બુકનું વિમોચન થયું સક્ષમ કિશોરી, જે આયુ વર્ષમાં જે 14 થી 18ના આયુમાં જે કિશોરીઓને જે પરિસ્થિતિ, જે મેન્ટલ ને ફિઝિકલી જે પરિસ્થિતિ એમને આગળ લાઈફમાં જે જઈ રહ્યા હોય એનો માર્ગદર્શન હેઠળ આચાર્ય ગવર્નર સાહેબે લોકોને માર્ગદર્શન આપ્યું, છોકરીઓને બહુ ખૂબ પ્રોત્સાહન આપ્યું અને એમના મંતવ્યમાં કેવી રીતના આપણે છોકરા કે છોકરીઓ એમના પરિવાર કે એમને માતા પિતા સાથે ફ્રેન્ડલી રહેવું, એમને કોઈ પણ જાતની કે બીક વગર કે તમે કોઈ ભૂલ કરો તો તમારા ફાધર કે તમારા મધર જેની સાથે તમે પરિવારમાં બહુ ફ્રેન્ડલી રહો અને તમે ભૂલ સ્વીકાર કરો, એનાથી તમારી જીવનની બધી જ કઠિનાઈ છે એ બધું પૂરું થઈ જશે એવું ઘણા માર્ગદર્શન આપ્યું અને આ પ્રોગ્રામ આજનું આ પ્રકારનું પૂરું થયું। આભાર। મયુરીબેન સંજયભાઈ પટેલ, ગામ અણિયાદરા, હાંસોડ તાલુકો, જિલ્લો ભરૂચ। સક્ષમ કિશોરી પુસ્તક મેં દીકરીઓ માટે લખ્યું છે। એમાં દીકરીઓ જ્યારે મા બાપ સાથે વાત કરતા સંકોચાય છે અને ખુલ્લેથી વાત નથી કરી શકતી, તો આ પુસ્તક દ્વારા દીકરીઓ મા બાપ સાથે ખુલ્લેથી વાત કરી શકશે અને મા બાપ વાલી નહીં પણ એક સાચા મિત્ર બની શકે એવી મારી હૃદયપૂર્વક પ્રાર્થના છે કે મા બાપ સુધી આ વાત કરી શકે દીકરી। નમસ્કાર, मैं मीनाक्षी बेन सांगड़ोद, मारू दायित्व है सरस्वती विद्या मंदिर में कार्यालय प्रमुख की जवाबदारी निभावुं छूं। विद्याभारती गुजरात प्रदेश तथा सनातन इंटरनेशनल एकेडमी उपक्रमे सक्षम किशोरी पुस्तकનું विमोचन आज रोज करवामां आव्युं, जेमां गुजरातना राज्यपाल श्री आचार्य देवव्रतजी अने विद्याभारतीना कार्यकर्ता कनुभाई करकर तेमज हरीशदादा, विष्णुभाई पटेल, कलेक्टर भरूच जिल्लाना कलेक्टर श्री ए उपस्थित रह्या हता। आ सक्षम किशोरी एवं पुस्तक है कि जेमां माता पिता ने अने किशोरीओने खूब उपयोगी थवानुं छे। एमां दीकरीओनी समस्या अने तेनुं निवारण विषे आ पुस्तकनी अंदर वात करवामां आवी छे। आ पुस्तक दरेक किशोरीओए अने माता पिताए वांचवानी खूब ज जरूर है अने ए खूब सहायरूप थशे, दरेक समाजने उपयोगी पुस्तक थशे। આજના કાર્યક્રમમાં સક્ષમ કિશોરી પુસ્તક જે મેં લખ્યું છે એ દીકરીઓને સક્ષમ બનાવવા માટે લખ્યું છે મેં। એમાં દીકરીઓ જ્યારે મા બાપ જોડે વાત નથી કરી શકતી, વાત કરતા સંકોચાય છે, પછી બીજા પાસે સલાહ લેવા જાય છે, એના માટે આ પુસ્તક દ્વારા એમના મનમાં પરિવર્તન થાય અને એ સક્ષમ બને એવી મારી હૃદયપૂર્વકથી વિનંતી છે કે બધી દીકરીઓ એના માતા પિતાને ખુલ્લેથી વાત કરી શકે અને माता पिता साचा मित्र बनी सके। दीकरी कोईक वार माँ बाप ने घणी वातो नहीं करी सकती, जे बार बीजा पासे सलाह ले छे
એમની પાસે અઢાર લઈ છે, ત્યારે દીકરી માતા સાથે ખુલ્લેથી વાત કરી શકે એ પુસ્તકમાં એનું જ અનુવાદ કર્યું છે મેં. અને શિક્ષણ, આરોગ્ય, ગર્ભાશયમાં જે કેન્સર થાય છે એના વિશે બી મેં ઘણું લખ્યું છે અંદર.